માય ડિયર વ્યુઅર્સ, વેલકમ બેક ટુ ડિમ્પલ્સ ડિશિસ। આજે બોમ્બે મશહૂર વડાપાવની રેસીપી શેર કરવાના છીએ। બિલકુલ એની જે ચટણી આવે છે એ જ ફ્લેવરની ચટણી અને વડાપાવનો બિલકુલ બોમ્બે સ્ટાઇલ ફ્લેવર અને ટેસ્ટ પણ બિલકુલ આસાન મેથડ આ વિડીયોમાં મેં શેર કરેલી છે। તો તમે ઘરે બહુ જ આસાનીથી વડાપાઉં તૈયાર કરીને ખાઈ શકશો। બહુ જ ઓછા સમયમાં પણ વડાપાઉં તૈયાર થઈ જાય છે। એમાં બહુ જ લાંબી પ્રોસેસ હોતી નથી। બધી ટ્રીક અને ટિપ્સને ફોલો કરશો તો બહાર કરતાં વધુ ટેસ્ટી ઘરે વડાપાઉં તૈયાર થઈ શકે છે। તો ચલો મારી સાથે આવા વડાપાઉંની ચટણી તૈયાર કરવા જોવા માટે સબસ્ક્રાઇબ કરો ડિમ્પલ્સ ડિશિસને અને બાજુમાં રહેલા બેલ આઇકોનના ઓલ પર ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતા રહે। અહીંયા મેં ઇન્ગ્રેડિયન્ટ્સમાં 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે। બાફીને એની છાલ ઉતારીને તૈયાર રાખ્યા છે। સાથે જ મેં 4 તીખા મરચાંને રફલી ચોપ્ડ કરી અને પેસ્ટ તૈયાર કરેલી છે। સાથે જ 1 થી 2 ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે અને 2 ટુકડા જેટલા અદરકના ટુકડાને પેસ્ટ બનાવીને રાખી છે। 1 લીંબુ લીધું છે। ઇન્ગ્રેડિયન્ટ્સમાં થોડો તીખાશ ઈચ્છતા હોય તો વધઘટ કરી શકો છો। હવે મસાલો તૈયાર કરવા માટે 2 ચમચી તેલ હલકું ગરમ કરેલું છે મીડિયમ ફ્લેમ પર, અને હલકું તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી રાઈ અને 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરા છે અને હવે આને બંનેને સાતળીશું। અત્યારે આપણી ગેસની ફ્લેમ મીડિયમ રહેવી જોઈએ, વધુ હાઈ કે લો ન રહેવી જોઈએ। અને આપણે તૈયાર કરેલી મરચાંની પેસ્ટ છે આ સ્ટેજ પર એડ કરી દઈશું અને મરચાંને બિલકુલ થોડીવાર માટે સાતળીશું તો એનો ટેસ્ટ બિલકુલ આ તેલમાં આવી જશે। અહીંયા આપણે આ મસાલો ગ્રીન તૈયાર કરીએ છીએ એટલે વધુ આપણે થોડા તીખા મરચાં હોય એવા લેવા। સાથે જ અહીંયા જે લસણની પેસ્ટ લીધી છે એ પણ હું એડ કરું છું। જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। આ બંને વસ્તુ સાતળી લીધી છે તો હવે આદુની પેસ્ટ હું એડ કરી દઉં છું। આદુ તમે વધુ ખાતા હોય તો થોડું વધુ લઈ શકો છો, ઓછું ખાતા હોય તો થોડું ઓછું લઈ શકો છો। અને હવે બધું સાતળીશું અને અત્યારે ફ્લેમ બિલકુલ મીડિયમ રહેવી જોઈએ। ખાસ ધ્યાનમાં રાખવાનું, આપણે જે તૈયાર કરેલા બાફેલા બટેટાને બિલકુલ આ રીતે હાથથી આપણે મતલબ કે એનો માવો તૈયાર કરતા જશું અને ઉમેરતા જશું। હાથથી જ એને મેશ કરવાના છે જેથી વધુ એ ચીકણા ન થઈ જાય, કેમ કે આનો મસાલો બિલકુલ ચીકણો ના થવો જોઈએ। અને આપણે જે લીંબુ લીધું હતું એ લીંબુનો રસ આમાં એડ કરવાના છીએ, તો લીંબુનો રસ મેં એડ કરી દીધો છે। સાથે અડધી નાની ચમચી હળદર એડ કરી દઉં છું અને 2 નાની ચમચી જેટલું ધાણા પાવડર એડ કરું છું। તમે ગરમ મસાલો ખાતા હોય તો આ સ્ટેજ પર ગરમ મસાલો નાખી શકો છો। 1 ચપટી હિંગ એડ કરેલી છે અને માત્ર સારા ફ્લેવર માટે 2 નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું। ચીલી ફ્લેક્સ ન હોય તો તમે અડધી નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એડ કરી શકો છો। લાલ મિર્ચ પાવડર વધુ એડ અહીંયા નહીં કરીએ કારણ કે આપણે ગ્રીન મસાલો તૈયાર કરીએ છીએ એટલા માટે। હવે આ બધા જ મસાલા બરાબર રીતે મિક્સ કરી દેશું। અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રહેવી જોઈએ। ટેસ્ટને અકોર્ડિંગ અથવા તો 1 નાની ચમચી જેટલું સોલ્ટ એડ કરી દીધું છે। મીઠું તમે તમારા ટેસ્ટ વાઇઝ વધઘટ કરી શકો છો। અને હવે ફરીથી આ બધી જ વસ્તુ મિક્સ કરી અને માત્ર 5 મિનિટ માટે આ માવાને તૈયાર કરવા માટે આપણે એને કૂક કરીશું। માત્ર આપણે હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું, નહીં તો બટાટાનો માવો નીચે તળિયે બેસી શકે છે। તો અત્યારે આપણે લો ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક કરીશું તો મસાલા બધા જ પરફેક્ટ કૂક થઈ જશે। 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે, મસાલા બરાબર કૂક થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં એને ટ્રાન્સફર કરી લઈએ જેથી એ ઝડપથી ઠંડુ થઈ જાય। આપણે વડાપાવનો બોલ્સ તૈયાર કરવાના છીએ તો આ માવો છે એ બિલકુલ ઠંડો થઈ જવો જોઈએ। તો ઝડપથી ઠંડો થાય અને રૂમ ટેમ્પરેચર પર ઝડપથી આવી જાય એટલા માટે મેં પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધું છે। એ બરાબર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ વડાપાવની ચટણી તૈયાર કરી લઈએ। ચટણી તૈયાર કરવા માટે 2 ચમચી જેટલું ઓઇલ મેં ગરમ થવા માટે પહેલાં જ રાખી દીધું હતું। ઓઇલ ગરમ થઈ ગયું છે તો 25 થી 30 કળી લસણની એડ કરેલી છે। લસણને થોડું સાતળીશું। ત્યારબાદ અહીંયા મેં અડધા કપ જેટલા કાચા દાણા લીધા છે। તમે અડધી વાટકી જેટલા કાચા દાણા પણ લઈ શકો છો। અને હવે આપણી ગેસની ફ્લેમ મીડિયમ રહેવી જોઈએ અને 2 મિનિટ માટે આ દાણાને શેકીશું।
2 મિનિટ પછી આપણે સૂકા લાલ મરચાં અહીંયા 2 એડ કરેલા છે, એ મીડિયમ તીખા છે, બહુ વધુ તીખા લાલ મરચાં આવે છે એ એડ નથી કરેલા. હવે મેં અહીંયા અડધા કપ જેટલું નારિયેળનો ભૂકો લીધો છે અને હવે આને માત્ર હલકા લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી લો ફ્લેમ પર શેકીશું. હવે આપણી ગેસની ફ્લેમ લો એટલા માટે કરી દેવાની છે કે આપણું ટોપરું ઝડપથી બળી ના જાય. બિલકુલ એનો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે. તમે જોઈ શકો છો કે હલકો બ્રાઉન કલર થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ બંધ કરી એને પણ આપણે ઠંડુ થવા દઈએ. એ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે આ મસાલામાંથી બોલ્સ તૈયાર કરી લઈએ. આ બિલકુલ માવો ઠંડો થઈ ગયો છે, તો હવે બોલ પણ આસાનીથી બની જશે. આને તમે બિલકુલ રાઉન્ડ શેપમાં બોલ તૈયાર કરી શકો છો. તમે જેટલી મોટી કે નાની સાઇઝમાં વડાપાઉં તૈયાર કરવા માંગતા હોય એટલી નાની કે મોટી સાઇઝમાં વડાપાઉંના બોલ તૈયાર કરી શકો છો. હું અહીંયા 1 થી 2 બોલ બતાવી દઉં છું જેથી વિડીયો વધુ લાંબો ના થઈ જાય. આપણા વડાપાઉંના બોલ તૈયાર થઈ ગયા છે અને આ ચટણી બનાવવાનું બેઝ પણ ઠંડુ થઈ ગયું છે. તો આ બેઝમાં આપણે હવે ઠંડુ થઈ ગયા બાદ 1 નાની ચમચી અથવા તો અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ જેથી ચટણીમાં બિલકુલ ટેસ્ટ સરસ આવી જાય. જ્યારે ગરમ હોય ત્યારે આમાં મીઠું એડ નથી કરવાનું. અને હવે ઠંડા થઈ ગયા પછી આ મસાલાને મિક્સચર જારમાં એડ કરી અને બરાબર ગ્રાઇન્ડ કરી એની ચટણી તૈયાર કરીશું. પરફેક્ટ આપણે ગ્રાઇન્ડ કરીશું તો બિલકુલ ટેસ્ટ એનો બહાર જેવી ચટણીનો જ આવશે. તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી અને કલરફુલ આપણી વડાપાઉં ચટણી રેડી થઈ ગઈ છે. તો એને સર્વ કરવા માટે એક બોલમાં ટ્રાન્સફર કરી લઉં છું અને હવે આને સાઈડ પર કરી દઉં છું કારણ કે હવે આપણે વડાપાઉંને ફ્રાય કરવાના છે. આ ચટણીને હું સાઈડ પર રાખી દઉં છું અને વડાપાઉંને ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ થવા માટે રાખી દઉં છું. અહીંયા મેં એક પેનમાં મીડિયમ ફ્લેમ પર ગરમ તેલ થવા માટે રાખી દીધું છે. એ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વડાપાઉંનું જે બેટર તૈયાર કરવાનું છે, સ્લરી તૈયાર કરવાની છે, એના માટે 1 કપ જેટલો મેં બેસન લીધો છે. એને અંદર અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કરેલું છે, 1 ચપટી હિંગ એડ કરેલી છે, અડધી નાની ચમચી હળદર એડ કરેલી છે અને આ બધા જ મસાલા મિક્સ કરી દેવાના છે. અને 1 કપ જેટલો ચણાનો લોટ છે તો એપ્રોક્સિમેટલી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આનું ઘોળ તૈયાર કરી લઉં છું. જો આમાં રિક્વાયરમેન્ટ લાગે તો તમારે વધુ પાણી એડ કરવું. પહેલાં એકસાથે વધુ પાણી એડ ન કરવું, નહીં તો એ વધુ પાતળું આ બેટર તૈયાર થઈ જશે. આપણે જેવું ઇડલી અને ઢોસાનું બેટર હોય બિલકુલ એવી જ કન્સિસ્ટન્સી આપણા આ બેટરની રહેવી જોઈએ. વધુ પાતળું પણ નહીં અને વધુ જાડું પણ નહીં. તમે જોઈ શકો છો કે બિલકુલ ઢોસા અને ઇડલીના બેટર જેવું એની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા એડ કરેલા છે અને અડધા લીંબુનો રસ એડ આની ઉપર કરી દઉં છું જેથી આપણે જે વડાપાઉંની ઉપરનું લેયર છે બિલકુલ ક્રિસ્પી અને એકદમ ફ્લફી તૈયાર થશે, જાળીદાર તૈયાર થશે. જો સોડા અને લીંબુ એડ કરવા ન માગો તો સ્કીપ કરી શકો છો, પરંતુ ખૂબ જ એનું લેયર ટેસ્ટી લાગશે એટલા માટે એડ કરેલું છે. અને હવે આ તૈયાર કરેલા બેટરમાં આ રીતે વડાપાઉંને આપણે ડુબાડી અને પછી એને બહાર કાઢી લેવાનું છે. બિલકુલ આ રીતે તમે ડીપ કરશો તો ઉપર એનું બિલકુલ પાતળું ફોર્મ તૈયાર થશે. જો તમારું બેટર જાડું હશે તો વડાપાઉંનું ઉપરનું બેઝ એનું લેયર જાડું થશે. હવે આપણે મીડિયમ ગરમ તેલ પર હાઈ ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર આને ફ્રાય કરવાનું છે. આપણે જ્યારે વડાપાઉંને ફ્રાય કરીએ ત્યારે ગરમ તેલ જ હોવું જોઈએ અને આપણી ફ્લેમ મીડિયમ રહેવી જોઈએ. અને આને બંને સરફેસ ફેરવતા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો ઉપરથી આપણા વડાપાઉંનું પડ એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને અંદરથી બિલકુલ નરમ. જ્યારે પણ તમે વડાપાઉં ફ્રાય કરો ત્યારે એકદમ સરસ ગરમ તેલ હશે તો તમારા આ વડાપાઉં બિલકુલ ઓઇલ ફ્રી તૈયાર થશે અને એનું પડ પણ બિલકુલ ક્રિસ્પી તૈયાર થશે. બટેટા વડાના ભજીયાથી થોડું અલગ પ્રોસેસ છે અને થોડી અલગ એનો મસાલો છે, તો આ સ્ટેપને જરૂર ફોલો કરજો. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં બિલકુલ એનું લેયર્સ ક્રિસ્પી અને ઓઇલ ફ્રી દેખાય છે. તો હવે આ રીતે બધા જ વડાપાઉંને મેં ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો કે બધા જ વડાપાઉં ઓઇલ ફ્રી પણ દેખાય છે અને એનું લેયર્સ ઉપરથી ક્રિસ્પી દેખાય છે. આની ચટણી અને પાઉં બંને તૈયાર છે.
મેં આ પાઉં ઘરે તૈયાર કરેલા છે, તો આને હવે હું મોલ્ડમાંથી ડીમોલ્ડ કરી લઉં છું. તમે બહારના પાઉં પણ યુઝ કરી શકો છો, પરંતુ મિત્રો ઘરે પાઉં તૈયાર કરવા બહુ જ આસાન છે, અને એ પણ કડાઈ કે કુકરમાં. એની રેસીપી ઉપર આઈ બટનમાં આપેલી છે, તમે જોઈ શકો છો. આને હું ડીમોલ્ડ કરી લઉં છું, અને આ પાઉંને મેં વચ્ચેથી પણ કાપી લીધા છે. તો હવે આપણે આ બંને સાઈડમાં તૈયાર કરેલી વડાપાઉંની ચટણી સ્પ્રેડ કરી દઈએ. અને આ ચટણીને તમે સ્પ્રેડ કરતી વખતે થોડું ધ્યાન રાખજો, જેથી એ બહાર ન નીકળી જાય. અને હવે આપણે જે તૈયાર કરેલું વડું છે એને વચ્ચે રાખી દઈએ અને ઉપરથી થોડું દબાવી દઈએ. આપણું વડાપાઉં છે એ બિલકુલ સર્વ કરવા માટે રેડી છે. પરંતુ જો તમે ક્રન્ચી ટેસ્ટ ઈચ્છતા હોય તો તમે આને બટરમાં 2 મિનિટ માટે લો ફ્લેમ પર શેકી શકો છો. આમ તો બહાર જે વડાપાઉં મળે છે બિલકુલ આ જ રીતે કાચા ફોર્મમાં જ તૈયાર થઈને મળે છે. આ જ રીતે વડાપાઉં ખવાતા હોય છે, પરંતુ મારા ઘરમાં થોડો પાઉંનો ક્રિસ્પી ટેસ્ટ બધાને ગમે છે, તો હું થોડું બટર એડ કરી અને બંને સરફેસ ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઉં છું. આ પ્રોસેસ તમે સ્કીપ કરી શકો છો. આ પાઉંને બિલકુલ કાચા જ તમે ઈચ્છો તો ખાઈ શકો છો, પરંતુ મેં થોડા શેકેલા છે. તો આ ગરમા ગરમ વડાપાઉંને ઉપરથી થોડી ચટણીથી સ્પ્રિંકલ કરી અને ચટણી સાથે મરચાં સાથે સર્વ કરી શકો છો. જોયું ને મિત્રો, કેટલું આસાન છે આ રેસીપી તૈયાર કરવી અને ઘરે વડાપાઉં તૈયાર કરવા. આનો ટેસ્ટ ખૂબ જ ડિલિશિયસ અને ટેસ્ટી આવેલો છે. તમે આ પ્રોસેસ જરૂરથી કરજો, તમને ખરેખર ખૂબ જ બનાવવામાં પણ મજા આવશે અને ખાવામાં તો બહુ જ મજા આવશે. બહુ જલ્દી મળીશું એક નવી ડીશ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.